આજે આ ઘઉં છે ને એની સેવું છે બનાવીએ. ચાલો કઢાઈ મૂકીએ. કઢાઈમાં એક ગ્લાસ ઉપર પાણી મૂકવાનું. આ પાણી જ્યારે ઉકળી જાય ને ત્યારે આ સેવ નાખવાની ઘઉંના લોટની. હાલો હવે પાણી ઉકળી ગયું છે તો સેવ નાખી દઈએ. ઢાંકી દઈએ. 10 મિનિટ થશે. 10 મિનિટમાં ચડી જશે. હાલો હવે જોઈ લઈએ સેવ ચડી છે કે નહીં. હા ચડી ગઈ. જો હવે ગેસ બંધ કરી લઈએ. એને છે ને ઓથાઈ લઈએ. આમાં જો પાણી કાઢી લઈએ. બરાબર પાણી નીકળી જાય બધું. પછી એક જણની બનાવી છે. હાલો કઢાઈ મૂકી દીધી છે. હવે એમાં ઘી નાખીએ. આ મીઠી સેવ છે. એક જણની બનાવું છું. આ ગોળ નાખું છું. આપણે એક જણનું બનાવવાનું એટલે એવી ટાઈપની જ નાખવાનો ગોળ. 50 ગ્રામથી ઓછો છે. હાલો ગોળ ઓગળી ગયો છે. આમાં સેવ નાખીએ. ગોળ ઓગળી ગયો. હવે સેવ નાખીએ એમાં. બે મિનિટ થાળી ઢાંકી લઈએ. 2 થી 3 મિનિટ. આ જો હવે સેવ ચડી ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. ઘી ગોળ અને સેવ મિક્સ મસ્ત થઈ ગયા. 4 મિનિટ ચડ્યું. બસ હવે ગેસ બંધ કરી લઈએ.